ધ ક્રાઇમ સ્ટોરીમાં વાત એવા કૌભાંડની કે જેનો આંકડો તમે જાણશો તો ચોંકી જશો। આ કૌભાંડ પકડાયું છે ગુજરાતના ડાયમંડ સિટીમાંથી અને તેના તાર છેક દુબઈ સુધી ફેલાયેલા છે। કેવી રીતે આ કૌભાંડ પરથી પડદો ઊંચકાયો, જુઓ આ ક્રાઇમ રિપોર્ટમાં। छब्बीस राज्य 100 करोड़ना आंगड़िया व्यवहार 11,000 लोको शिकार कुल 235 करोड़ना ट्रांजेक्शन दर महीने 7 થી 11% જેટલું રિટર્ન। આ આંકડા સાંભળી તમને એમ થશે કે ખરેખર આ સાચા તો છે ને? તો સાંભળો, આ બધા આંકડા સાચા છે। આ બધા આંકડા એ કૌભાંડ છે જેને ભેજા બાજો દુબઈમાં બેઠા બેઠા ચલાવતા હતા। તેના છેડા છેક સુરત સુધી ફેલાયેલા છે। સુરતમાં રોકાણના નામે કરોડોનું કૌભાંડ। ઊંચા વળતરની લાલચ આપી પડાવતા રૂપિયા। દુબઈથી ડાયમંડ સિટી સુધી કૌભાંડના તાર। 11,000 લોકો સાથે 235 કરોડનું કૌભાંડ। સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર સેલે ક્રિપ્ટોકરન્સી અને મલ્ટી લેવલ માર્કેટિંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે, જેમાં અત્યાર સુધીમાં રૂપિયા 235 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન થયાના પુરાવા મળ્યા છે। આ કૌભાંડ સુરત અને રાજકોટ જેવા શહેરોમાં ફેલાયેલું હતું અને તેમાં 11,000થી વધુ લોકોને ઊંચા વળતરની લાલચ આપી છેતરપિંડી કરાઈ હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે। ઇનોવેટિવ ટ્રેડિંગ નામની કંપનીમાં પોલીસે દરોડા પાડ્યા હતા। તેમાં ચોંકાવનારી હકીકતો સામે આવી। સુરતમાં બેઠા બેઠા કૌભાંડ કરનારા ડેનિશ ઉર્ફે હેમલ ધાનક, જયસુખ પટોળિયા અને યશ પટોળિયા નામના 3 આરોપીને પોલીસે ઝડપી લીધા। ઓફિસમાંથી 5 લેપટોપ, 7 મોબાઈલ, 40 લાખ રોકડ સહિત બેંકના પાસબુક, ચેકબુક અને ડેબિટ કાર્ડ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પ્રમાણમાં ફ્રોડ લોકો સાથે છેતરપિંડી કરવાનું એક MLM સ્કીમ ચાલતી હોય એ બાબતે સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। હાલમાં 3 આરોપીની ધરપકડ કરી છે, એમની પૂછપરછ ચાલી રહી છે અને આમાં વધુ લોકો આગળ અમુક દુબઈ પણ નાસી ગયેલા છે, દુબઈ બેસીને આ નેટવર્ક ચલાવતા હતા, એ બાબતે પણ તપાસ કરવામાં આવી રહી છે। માસિક 7 થી 11% સુધીના વળતરની અપાતી લાલચ। 25,000 થી 2.5 લાખ સુધીના પડાવતા રૂપિયા। સુરતના ઉત્તરાણ વિસ્તારમાં આવેલા પ્રગતિ આઈટી પાર્ક ખાતે આવેલી ઇનોવેટિવ ટ્રેડિંગ નામની કંપનીમાં સાયબર સેલની ટીમે દરોડા પાડ્યા હતા। આ કંપની સાથે આઈવી ટ્રેડ અને સ્કાય ગ્રોથ વેલ્થ મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન જોડાયેલી છે। બંને કંપની દ્વારા લોકો પાસેથી મોટી રકમની લાલચ આપી રોકાણ કરાવવામાં આવતું હતું। શેર માર્કેટમાં રોકાણ કરવાથી 7 થી 11% જેટલો માસિક વ્યાજ આપવાની લાલચ આપતા હતા। તો 1 લાખના રોકાણ સામે વર્ષમાં 100%થી પણ વધુ રિટર્ન આપવાની લોભામણી લાલચ અપાતી હતી। રોકાણ માટે 18 હપ્તા રાખવામાં આવતા હતા। રોકાણકારોને અલગ અલગ 4 કેટેગરીમાં વહેંચવામાં આવ્યા હતા, જેમાં બ્રોન્ઝ કેટેગરી, સિલ્વર, ગોલ્ડ અને પ્લેટિનમ કેટેગરીનો સમાવેશ થાય છે। બ્રોન્ઝ કેટેગરીમાં 25,000, સિલ્વર કેટેગરીમાં 50,000, ગોલ્ડ કેટેગરીમાં 1 લાખ અને પ્લેટિનમ કેટેગરીમાં 2,50,000 સુધીનું રોકાણ કરાતું હતું। રોકાણ કરનારા તમામ લોકોને તગડા વળતરની લાલચ અપાતી હતી। લોકો પાસેથી રૂપિયા પડાવવાનું કામ માત્ર સુરત સુધી સીમિત નહોતું, સુરત સિવાય અન્ય શહેરોના લોકોને પણ ટાર્ગેટ કરવામાં આવતા હતા। આ લોકો આઈવી ટ્રેડ અને એક રાજકોટની સ્કાય ગ્રોથ વેલ્થ મેનેજમેન્ટ, આ બંને બધા મળી અને લોકોને, ભારતીય નાગરિકોને ખૂબ જ પૈસા ઇન્વેસ્ટ કરાવીને ખૂબ જ ઊંચા વળતરના આશાએ એમની પાસેથી લાખો રૂપિયાનું રોકાણ કરાવવામાં આવતું હતું અને આ પૈસાનો એ લોકો એમની સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી। એક મલ્ટી લેવલ માર્કેટિંગ MLM જેવી આ રોકાણની એક સ્કીમ હતી અને આમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ટ્રાન્ઝેક્શનો મળી આવ્યા હતા। દેશભરના 26 રાજ્યોમાં કૌભાંડની ફરિયાદ। આ કૌભાંડના મુખ્ય આરોપીઓમાં અલ્પેશ વઘાસિયા, વિશાલ અને ઝરીન ગોસ્વામી સહિત રાજકોટના ડેનિશ અને તેના પિતા નવીનભાઈ
અને તેના ભાઈનો પણ સમાવેશ થાય છે. આરોપીઓ રિંગ રોડ વિસ્તારમાં ઓફિસ ચલાવતા હતા. જયસુખ પટોલિયા અને યશ પટોલિયા નામના શખ્સોએ ડમી એકાઉન્ટ ખોલાવીને કરોડો રૂપિયાની હેરફેર કરી હતી, જેમાં ગુજરાત, બિહાર, હરિયાણા, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, કર્ણાટક, મહારાષ્ટ્ર, તેલંગાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, કેરળ, મણિનગર અને મધ્યપ્રદેશ રાજ્યનો સમાવેશ થાય છે. આ સ્કીમ સામે 26 જેટલા રાજ્યોમાં ફરિયાદો દાખલ કરવામાં આવી છે. બેન્કિંગ રેકોર્ડની તપાસમાં 235 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન મળી આવ્યા છે. મુખ્ય જે આ ધંધો સંભાળતા હતા ડેનિસ ઉર્ફે હિંમત નવીનચંદ્ર ધાનક, જે રાજકોટનો રહેવાસી, 150 રિંગ રોડ પર એની ઓફિસ છે. એ એના ફાધર નવીનભાઈ અને એના ભાઈ સાથે મળીને આ ધંધો ચલાવતા હતા. એની સાથે અલગ અલગ સુરતના જે આગળ મેં 3 નામ આપ્યા એ લોકો ઉપરાંત જયસુખ પટોલિયા અને યશ રામજીભાઈ પટોલિયાનો પણ એક ડમી પાવિયો સોલ્યુશન નામનું એમનું એકાઉન્ટ ખોલાવી એમના એકાઉન્ટોમાં કરોડો રૂપિયા લેવામાં આવતા હતા. અંદાજ પ્રમાણે 11,000થી વધુ લોકો જોડાયેલા હોવાની શક્યતા છે આ MLM સ્કીમમાં. આ કૌભાંડમાં આંગળીયા ચેનલ દ્વારા 100 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા હોવાનું જાણવા મળ્યું છે, જે ગેરકાયદે નાણાંની લેવડ દેવડનો મહત્વનો હિસ્સો છે. આંગળીયા દ્વારા થયેલા આ વ્યવહારોને ટ્રેસ કરવા માટે પોલીસે ખાસ ટીમ બનાવી છે, જે આ નેટવર્કની વધુ તપાસ કરી રહી છે. ખાસ કરીને દુબઈથી ઓપરેટ થતી આ સ્કીમની આંતરરાષ્ટ્રીય કડીઓ અને અન્ય સંડોવાયેલા શખ્સો વિશે માહિતી મેળવવા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. આગામી સમયમાં કૌભાંડમાં મોટા અને ચોંકાવનારા ખુલાસા બહાર આવે તો નવાઈ નહીં. રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.